તાપી જિલ્લાનું શિક્ષણ જગત સતત વિવાદોથી ઘેરાતું જોવા મળી રહ્યું છે। તાપી જિલ્લામાં આવેલ કેટલીક શાળાઓ દ્વારા મસમોટી ફી ઉઘરાવવામાં આવે છે, તેમજ કેટલીક શાળાઓનું બાંધકામ પણ ગેરકાયદેસર હોય તેવું જાણવા મળી રહ્યું છે। ત્યારે આ પ્રકારના શાળા સંચાલકોને કારણે પણ વાલીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આ અગાઉ પણ અનેક વખત તાપી જિલ્લાનું શિક્ષણ જગત વિવાદમાં આવી ચૂક્યું છે, જેમાં વાત કરીએ તો ઉચ્છલ તાલુકાના સુંદરપુર ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળામાં શિક્ષક દારૂના નશાની હાલતમાં શાળાએ આવતા હતા અને બાળકોને અભ્યાસ પણ કરાવતા ન હતા। ત્યારે ગ્રામજનોએ સખત વિરોધ નોંધાવ્યો હતો। તે સમયે પણ તાપી જિલ્લા શિક્ષણ વિભાગ ચર્ચામાં જોવા મળ્યું હતું। તેમજ થોડા દિવસો અગાઉ સોનગઢ તાલુકાના ઉખલદા ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળાની શૌચાલયની દિવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી, જેમાં 3 જેટલા બાળકોને ઈજા પહોંચી હતી। 3 નાના માસૂમ બાળકોને ઈજા પહોંચતા તાપી જિલ્લા શિક્ષણ જગતમાં અનેક તર્ક વિતર્કો સર્જાતા જોવા મળ્યા હતા। તેમજ હાલમાં કે કદમ કન્યા વિદ્યાલયના આચાર્યને તાપી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હોય તેવા આક્ષેપો સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની ફાઇલ અટકાવવા મામલે ગુજરાત રાજ્ય પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરી દ્વારા તાપી જિલ્લા શિક્ષણ અધિકારીને નોટિસ ફટકારવામાં આવી હતી। આમ તાપી જિલ્લાનું શિક્ષણ જગત છેલ્લા કેટલાય સમયથી વિવાદોથી ઘેરાતું જોવા મળી રહ્યું છે, જેના કારણે વાલીઓ પણ ચિંતામાં મુકાતા જોવા મળ્યા। ત્યારે સમગ્ર મામલાને લઈને રાજકીય કર્મશીલ રોમેલ સુતરિયાએ શું નિવેદન આપ્યું તે જુઓ। નમસ્કાર સાથી મિત્રો, હું રોમેલ સુતરિયા। આપણે ભોજન લઈએ છીએ, શ્વાસ લઈએ છીએ, હરીએ છીએ, ફરીએ છીએ, આ બધા જ આપણા ફંડામેન્ટલ રાઇટ છે, મૂળભૂત અધિકારો આપણને બંધારણે આપેલા છે। તે જ રીતે જે રીતે બંધારણની અંદર 86મું અમેન્ડમેન્ટ થયું હતું, જેની અંદર આર્ટિકલ 21A મુજબ શિક્ષણ પણ મૂળભૂત અધિકાર છે। તાપી જિલ્લામાં ઘણા દિવસથી ફરી રહ્યો છું, જોઈ રહ્યો છું કે ઘણી બધી એવી શાળાઓ છે કે જેમાં શિક્ષણનું ખાનગીકરણ, બજારીકરણ એ હદે કરી નાખ્યું છે કે બિલકુલ બાળકોને તો છોડો, તેના વાલીઓને લૂંટતા હોય। પોતાના બાળકોને કેવી રીતે તે વાલીઓ ભણાવતા છે તે તો તેમનું મન જાણે। ઠીક છે, એ શિક્ષણના વેપારીકરણની વાત છે, પરંતુ મહત્ત્વની બાબત અહીંયા એ આવીને ઊભી રહી જાય છે કે જ્યારે આવો વેપારનો જે વેપલો છે એ ધારાધોરણો, નિયમોને ઉલ્લંઘન કરીને જે ચાલતો હોય છે, અસંખ્ય એવી સ્કૂલો છે, ક્યાંક કોઈ હોસ્પિટલની પાછળ પર કોઈ સ્કૂલ ચાલે છે એવી વાત મને મળી કે જે બિલકુલ ગેરકાયદેસર છે। એટલે આવી બધી જે બાબતો છે તેની ઉપર આપ સૌ મિત્રોને આહ્વાન કરીએ છીએ કે શિક્ષણને જે મૂળભૂત અધિકાર છે બાળકોનો, એને બચાવવા માટે આપ સૌ સંગઠિત રહેશો, સહકાર આપશો। ખૂબ ખૂબ આભાર।